નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્ર સરકારના બજેટમાં દેશભરના આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો માટે જે રીતે મિત્રો જાહેરાતો થવાની હતી, જે લાભો જાહેર થવાના હતા તે જાહેર થયા ન હતા. ત્યારબાદ મિત્રો રાજ્ય સરકારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારે જે ગત 20 ફેબ્રુઆરીના રોજ પોતાનું બજેટ રજૂ કર્યું, તેમાં પણ છેલ્લા 5 વર્ષથી મિત્રો આ કર્મચારીઓની જે રાવ સરકાર જે છે તે સાંભળી રહી નથી અને સરકાર દ્વારા આ કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ 40,000 કરતાં વધારે છે તેમની જે છે તે મિત્રો મુખ્ય માંગણીઓને લઈ અને રાજ્ય સરકાર પણ મિત્રો અનદેખા કરી રહી છે અને આ કર્મચારીઓ હવે લડતના મૂળમાં આવી ગયા છે. તો રાજ્યભરના આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોની સમસ્યાની રજૂઆત માટે હાલમાં જે મિત્રો વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે તે બજેટ સત્ર દરમિયાન બજેટ બેઠકમાં સમય ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે શું છે આ કર્મચારીઓની મુખ્ય માંગણીઓ અને સરકાર દ્વારા આ બજેટ બેઠકમાં સમય ફાળવવા બાબતને લઈને શું રજૂઆત કરાઈ છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, આવા આશા વર્કર, ફેસિલિટેટર બહેનો, આંગણવાડી કર્મચારી, મધ્યાહન ભોજન કર્મચારી અને સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરેને લગતા ન્યૂઝ અને સમાચારો તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે જે રીતે મિત્રો 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્ર સરકારના બજેટમાં અને ત્યારબાદ 20 ફેબ્રુઆરી 2025ના રોજ રાજ્ય સરકારના જે વિધાનસભામાં રજૂ થયેલા બજેટમાં રાજ્યના આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા 40,000 કરતાં વધારે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો અને રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનોના જે વિવિધ પ્રાણરૂપ પ્રશ્નો છે કે જેઓ છેલ્લા 2 દાયકાથી સરકાર સામે આ પ્રશ્નોને લડી રહ્યા છે, તેને લઈને સરકાર દ્વારા પ્રી બજેટ મિટિંગમાં તો મોટી વાતો કરાય છે, પરંતુ કોઈ પણ જાતની જાહેરાત આ કર્મચારીઓ માટે બજેટમાં કરાતી નથી. દર વર્ષના જેમ આ વર્ષે કેન્દ્ર સરકારના બજેટમાં 1 ફેબ્રુઆરી 2025 અને 20 ફેબ્રુઆરી 2025ના રોજ વિધાનસભામાં ગુજરાત રાજ્ય સરકારના બજેટમાં આ કર્મચારીઓને નિરાશા સાંપડી હતી. આથી હવે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા અને આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો પોતાની સમસ્યાની રજૂઆત કરવા માટે હાલમાં જે વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન સમય ફાળવવા રજૂઆત કરી હતી. તો આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોની સમસ્યાની રજૂઆત માટે ગુજરાત રાજ્ય સરકારના જે હાલમાં ચાલી રહેલા બજેટ દરમિયાન બેઠકમાં સમય ફાળવવા રજૂઆત કરાઈ છે. તો ગુજરાતના 40,000 આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોની સમસ્યાની રજૂઆત માટે તાત્કાલિક બજેટ બેઠક દરમિયાન સમય ફાળવવા માટે ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા CDHO મોરબી મારફતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરાઈ છે. ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા જણાવાયું છે કે 40,000 જેટલી આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નો માટે તુરંત જ સમય ફાળવવામાં આવે. વર્ષ 2018 પછી માનદ વેતનમાં કોઈ વધારો સરકાર દ્વારા કરાયો નથી અને આ બજેટમાં પણ કેન્દ્ર સરકારે કોઈ જ વધારો આપ્યો નથી. ગુજરાત સરકારે પણ બજેટમાં કોઈ વધારો કર્યો નથી. છેલ્લા 3 વર્ષથી બજેટમાં આશા વર્કરો અને ફેસિલિટેટરો માટે નવા ડ્રેસ આપવાની જાહેરાત કરાઈ છે, પરંતુ તે આજ દિન સુધી અપાયા નથી. કામગીરીના ઇન્સેન્ટિવ પણ એક પણ જિલ્લામાં નિયમિત રીતે મળતા નથી. તેથી બજેટ સત્ર દરમિયાન જ બજેટમાં સુધારો કરવામાં આવે અને તે માટે સરકાર દ્વારા 15 યુનિયનના પ્રતિનિધિ મંડળને સમય ફાળવવા માટે વિનંતી કરાઈ છે. તો મિત્રો આમ આગામી 28 માર્ચ સુધી જે મિત્રો હાલમાં સંસદમાં બજેટ સત્ર જે ગુજરાત વિધાનસભામાં ચાલી રહ્યું છે આ બજેટ દરમિયાન જ બેઠક પાડવી અને 15 યુનિયનના લીડરો સાથે મિટિંગ કરી અને સરકાર દ્વારા જે રીતે મિત્રો જાહેરાત કરાય છે આ બજેટમાં જે રીતે મિત્રો ડ્રેસની વાત થાય છે, મિત્રો પગાર વધારાની વાત થાય છે, પરંતુ કોઈપણ જાતના જે લાભો છે તે ઓન પેપર હોય છે, પરંતુ સરકાર જે છે તે સાચી રીતે આ કર્મચારીઓને આ લાભો પહોંચતા નથી. આથી આ કર્મચારી યુનિયનોએ તાત્કાલિક સમય ફાળવી અને બેઠક યોજી અને બજેટમાં જ મિત્રો સુધારો કરી અને તાત્કાલિક જે છે તે જાહેરાત કરી અને કર્મચારીઓને વર્ષ 2018થી જે બજેટમાં જે માત્ર પગાર વધારો નથી મળ્યો તે માનદ વેતનમાં વધારો, ડ્રેસની મિત્રો જે છે તે કાપડ સાથે સિલાઈ અને અન્ય જે લાભો છે તે જાહેર કરવામાં આવે તેવી માંગ હાલમાં જે છે તે મિત્રો આ રજૂ કરી રહ્યા છે ગુજરાત આશા અને હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા કરવામાં આવી રહી છે. તેમણે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લેખિતમાં રજૂઆત કરી છે. જોવા મળી રહેશે કે મુખ્યમંત્રી તરફથી મિત્રો આ બાબતને લઈને શું મિત્રો નિર્ણય આવે છે અને શું આગામી સમયમાં એટલે કે આગામી 31 માર્ચ સુધી 28 માર્ચ સુધી જે વિધાનસભામાં બજેટ સત્ર ચાલે છે તે દરમિયાન આ બાબતને લઈને સરકાર કોઈ ઉકેલ કરે છે કે નહીં અને કોઈ જાતનો ઉલ્લેખ આવે છે કે નહીં એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.